ગુજુભાઈ, મારા ડાયાબિટીક મમ્મી પપ્પા ક્યારેક એવું વાંચે કે ઘઉં અને ચોખા ખરાબ છે તો એ ખાવાનું બંધ કરી દે છે, અને ક્યારેક એવું સાંભળે કે બટેકા ખરાબ છે તો એ ખાવાનું બંધ કરી દે છે. પણ આ ત્રણેયમાં કયું કેટલું ખરાબ છે એ જરાક સમજાવો ને. જો આ ત્રણેયમાં જે સૌથી સેફ છે એ છે ઘઉં, કારણ કે ઘઉંની અંદર પ્રોટીન અને ફાઇબર બંને સારી ક્વોન્ટિટીમાં હોય છે. અને ઘઉંમાં પણ જે બેસ્ટ વેરાયટી છે એ છે ખપલી ઘઉં, કારણ કે આની અંદર બીજા ઘઉં કરતાં 50% વધારે ફાઇબર હોય છે. એટલે ડાયાબિટીસવાળાને જ્યારે ઘઉં ખાવા હોય ત્યારે ખપલી ઘઉં ખાઈ શકે છે. બીજા નંબર પર છે રાઈસ, અને આ ઘઉં કરતાં એટલે ખરાબ છે કારણ કે આની અંદર ફાઇબર ઘઉં કરતાં ઓછું હોય છે અને આ જલ્દી ડાયજેસ્ટ થાય છે, એટલે એના લીધે બ્લડ શુગર પણ જલ્દી વધારી દે છે. અને આ લાઇટ હોવાના લીધે વધારે ખાઈ જવાના પણ ચાન્સીસ રહે છે. અને જો રાઈસ ખાવા હોય તો વેજીટેબલ અને પ્રોટીનની જોડે જ ખાવું જોઈએ. અને આ ત્રણેયમાંથી જે સૌથી ખરાબ છે એ છે બટેકા, કારણ કે આનો ગ્લાયસિમિક ઇન્ડેક્સ સૌથી વધારે હોય છે અને બટેકાને ઘણા બધા લોકો મોસ્ટલી ફ્રાય કરીને ખાતા હોય છે. અને આ દરેક વસ્તુમાં મિક્સ થઈ જવાના કારણે આખા દિવસ દરમિયાન વધારે ખાઈ જવાના ચાન્સીસ રહે છે. એટલે ડાયાબિટીસવાળાએ તો ખાસ અવોઇડ કરવું જોઈએ, અને ક્યારેક ખાવાનું થાય તો ફ્રાઈડ બટેકા ન ખાવા, અને સાથે પ્રોટીન અને ફાઇબર લેવાનું ભૂલવાનું નહીં. હવે સમજી? હા, હું અત્યારે જ આ વસ્તુ મારા મમ્મી પપ્પા, દાદા દાદી અને ઘરના બધાને સમજાવી દઉં. અને તમે પણ અત્યારે જ આ રીલને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરી દો, અને મને ફોલો કરી દો આવી જ ઇન્ટરેસ્ટિંગ હેલ્થ રિલેટેડ વિડીયોઝ જોવા માટે.